ભોજન કરાવતી મારી દેવતા પંચાળની ચામડા મારી સુંદરી આત્મો મારી સામુનું નામ લઈને હાલે જા એ ગરીબ હોય રાતો હોય અમારા દહન ના ભાગલે મારી સામુના કે કદાચ દુનિયાની મારી પાસે તારો દાવ કરી તું ગરીબ તારો વડવો ગરીબ સામુન ગરીબ નથી આપણ મારી સામુનો કોણ ભરોસો રાખજે અને એક નિગામ તો હાલેલી કાજી શિકારું નહીં તો બીજો દહનની સામુના ન હોય અને જો મરેલા મળતા બેઠા ન કરો તો જોહબરી ફરિયાદ ન
પાછો હોય રજની માલપા અને જગતની માલપા મારા દીકરા જાય એટલી રાગ હોય ભિખારી હોય કે મારા નામ માથે કદાચ 5 રૂપિયા વાપરે અને એક બીજો ખરીને ભોગ પડવા દો ને તો દુઆ કરી થોડિયાર ન જાય અને માં આવ્યા છે અને ભગવતીને માનતા હોય ડાળના તાલે બે હાથ ઊંચા કરીને તાળી પાડજો મારે ભગવતી માનતા હોય બધા જણાના બે હાથ ઊંચા પરિવારને માનતા બેઠા હોય ભાઈઓના તમામ મારા નામ માટે મારા બબલે તાળી પાડજો કારણ અને તાળી પાડમ તો તમની માલિકા જો લખમાં આવા દે તો મારી ખોડિયાને સપટ ન કહેવો ભાઈ સપટ ન કહેવો ભાઈ ભલા 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 એ બાપ એકના સમય મલકા નામનો વાંદો મારી ભગવતીનો કોણ લેવા આવી ગયો ભાઈ લેવા આવી ગયો ભાઈ એ મારે મારામાં વેહ લઈ અને જ્યાં મારી રોજગારના પાદરની માલિકા મારી વાઠાળી દૂધ વાંજિયાના મેણા બધા એ પારણા બધાવે માં જેથી દેવા બહેન તેથી ગમંડ આવે અભિમાન આવે તેથી માં રસ્તો ભૂલાડે બાપો સરી વાત ન કરતા ટુકડી માલિકા વાત કરો તેથી ગુરુ એમ કીધું દાદા જે દેવનું તે બાપ એમ કહેવાય અપરાધ કરો છો એના શરણની માલિકા વિયોજા નગર આ સૃષ્ટિની માલિકા ધરતીની માથે એમાંથી કોઈ તને બસાવાય એવું નથી હો ભાઈ રોજગારના બાદરની માલિકા આવી અને મૂળના ઓરડાની માલિકા આવીને સોદરા હોડે મને પીડા સહન નથી થતી ભગવતે કીધું આ જે કોણ લીધું ને એવું કોઈ જગતમાં કોઈનું કોણ ન લેતો અને દાદા દુનિયાની માલિકા એ નારીને તો સંતાન હવ દેવ છે હવ માતાજી છે પણ એક દીધો નરના કાંઠે કદાચ જો હું દીકરા ન દઉં તો બાપ જ બેઠાની ભૂત ન કહેવાય
સત્ય ઘટનાનો પ્રસંગ છે અને જેથી માતાજી એમ કહેવાય કે મલકા નામના વાંદને જાંગ શ્રી અને મેરિયા ભવાનો જન્મ કરાયો તો એ મારી બાપલ જેઠાની બોટ છે કદાચ બોટનું નામ લઈ લે અને કદાચ દુનિયાના ડોક્ટર એમ કહી દે આ બાઈને સંતાન ન થાય અમદાવાદના ડોક્ટર કહી દે મુંબઈના ડોક્ટર કહી દે અને વિદેશના ડોક્ટર એમ કહી દે આ બાઈને સંતાન ન થાય આને પણ નથી બનતા અને 20 વર્ષના વાણા વહી જાય ને લગ્નને 20 વર્ષના વાણા વહી જાય ને કદાચ જો વાંજ્યા મેણા હોય ને કદાચ મારી બાપલ દેખાની બોટ કે દાદા દુનિયાની મારી તમારું નામ લઈ લે અને કદાચ જો મુંબઈના અમદાવાદના દુનિયાના ડોક્ટરને ખોટા પડી અને દીકરા ન દીધો બાપલ દેખાની બોટ Mama. અને ક્યાં મારો ગિરનાર હે અને તેની મારી ગાડી સામે વાદ માંડ્યો અને તેની ગાડીએ કીધું દાદા સતના એ સતના ત્રાજવા મંગાય અને એક દી એની મારી પાસે એક ત્રાજવે મારો ગોથા એવડો ગોઠનો અને એક ત્રાજવે તારો ગિરનાર ને મુખ અને તલ વધવા દઉં અને તલ ઘટવા દઉં તો કીધું ગોઠવાની ગાડી દેવ Mama. દીકરી શોભાય અને ઈજી વાળો આવો નવરંગો માણસ
માંડવો છે ને આ માંડવાની માલપા માતાજીના બાળકો રહાડે રમતા હોય એ માતાજીને બહુ વાર લાગે. મારા નામના રહાડાની માલપા કદાચ રહાડો લઈને તાલી વગાડ દુનિયાના રોગને હાકી ન મૂકવું બીજું તો હું સિકોતર ન કહેવાય. બે હાથ લીધા બધાના ઓછા ભાઈ ભાવથી. આ તો મારા માના નામના ગુણગાન ગાવાના ભાઈ. કદાચ માના નામના ગુણગાન ગાવા અને ડોક્ટર એમ કહી દે 400 ડાયાબિટીસ છે પણ કદાચ માના નામની તાલી પડો અને મારા દીકરા જો હાકી ન મૂકો ને તો હું સુકોતર ન કહેવાય. મરડા હરે રમે મરડા હરે રમે તો થોડી વાર 2-5 મિનિટ ભાઈ બહેનોને વિનંતી કરું મારું ઊભા થઈ જાવ અને અમની હા ભાઈ થોડું ધીમું વગાડજો કારણ કે આ દેશી છે ને. હા એમ કારણ કે એમને
કરી બ્રહ્માણી કે પા ભલે મારે કાશીના ઘાટની જેદી ધનિયાણી આ મારા હસલાની સવારી કરનારી મારી બ્રહ્માણી તને બોલાવું બે ઘડી મારી ભગવતી પ્રમાણે આવે આન માતાજીને યાદ કરતા હું કે હે હંસલા તું તો એ દાદે બ્રહ્માણી માના મે સુમારે હંસલા તું તો દાદે બ્રહ્માણી માના મે સુમારે તોડી નાખ્યા જગતમાં એક જ જન્મો રે રામને ઋણી રાખ્યા બાપ લંકાના રણાંગણની માલમાં હજારો સૈન્ય હતું પણ તેથી લક્ષ્મણને મૂર્છા આવીને મેઘનાથના એમ કહેવાય કે ધનુષમાં લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા અને તેથી બાપ ભાઈ થોડી વાર શાંતિ રાખજો મારી વાતમાં ધ્યાન આપજો મજા આવશે હલનચલન ઓછું કરજો લંકાના રણાંગણની માલપા લક્ષ્મણને જેની મૂર્છા આવી તેથી રામની આંખની માલપથી બોર બોર જેવા ટપક 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 આહોડાની ધાર થઈ ગઈ એ અખંડ બ્રહ્માંડનો જનેતા કહેવાય અખંડ બ્રહ્માંડનો નાથ કહેવાય એની આંખની માલપા આહોડા આવ્યા ને એ લૂસવા વાળું કોઈ નતું એવો કોઈ બળુકો નતો પણ દીદી એક મારો અજનીનો જાયો રામનો જાયો મારો અજનીનો જાયો એ મારો કેસરી નંદન દીદી હોકાર કરીને બોલ્યો તો હે મારા નાથ એકવાર હુકમ કરી દે કેત જાઉં પાતાલ શેષ બાસુ કી સહારું કેત જાઉં બ્રહ્માંડ બાપ એવો બ્રહ્માંડની માલપા બાર સૂર્ય સંજો બાર સૂર્યના કદાચ જો એ સૂર્યની મારા મુઠની માલપા જો મચકર નો મારી નાખું દીધી તો બાપ ભૂકા નો કાઢી નાખું દીધો અજનીનો જાયો મને કહેવાય જો રાવણ સમેત આજ લંકાને તારા પગની માલપા ઠપકારી ન દો દીધી તો હું હનુમાન ન કહેવાય રાજા ભગવાન રામની આંખની માલપા આહોડા લૂસવા વાળો કોઈ હોય ને તો એ હનુમાનજી મહારાજ હતો ભાઈ હમણાં એટલા માટે મેં કીધું જાગતા જરા કોણ છે હનુમાનજી મહારાજ ધીરે યાદ કરો તો બારના ટકોરે બાપ જો સામો હોંકારો ન આપે ને વિશ્વાસ હોય તો મારો હનુમાન ન કહેવાય અને એટલા માટે રામને ઋણી રાખ્યા રામ એના ઋણમાંથી હજી મુક્ત નથી હનુમાનજી મહારાજ આવ્યો છે એના નામના
નો તેલ અને એમ કહેવાય કે સિંદૂર લઈ આવો ને એના નામ માં કદાચ 5 પછી હો બહે રૂપિયા વપરાઈ જાય તો અજનો જાયો કે કદાચ મારો વિશ્વાસ હોય ને અને જગતની માલપા બાપ જો દુઃખ પડે વિપત પડે અને એકવાર મને અવાજ કરીને જો ત્રીજી પલ જવા દઉં અને પવનના વેગે આવીને ઉઠો ન રહી જાવ તો હનુમાનજી મહારાજ નો કહેવાય હો મહારાજ નો દાદા આવ્યા છે ભાવ છે રમાડવા છે જય બાપ દાદા ને કહે ગાંડો ગેલો રે હનુમાન એ મારો ગાંડો ગેલો રે હનુમાન વાલીનો બજરંગી ભડકા લાગે કોઈ ભૂતના મારો બાપ ચૌહાણના હળ ભાગલે ભૂતડો રમતો તેથી ભૂતડાને કે હંકે સિગરેટ હોય ગાંજો હોય સૂકો હોય અને ચૌહાણના પરિવારની મારી પાસે ભૂતડો હોય ને એ જગતને કારણ વળગે પણ ચૌહાણના કુળની મારી પાસે કોઈ કારણ આવા દમ કરી તો હું ભૂતડો કહેવાય જે બધા જે હો અને જોકે મારા દાદા આવ્યા છે ભૂતરા દાદા આવ્યા છે અને દાદા નમળવા છે અને મજા આવે તો બે હાથની તાલી પડે દાદા કે હું કે હે વડલાના ઝાડ મારે હોજી મન ભૂતડો દેખાય છે હોજી રે મન ભૂતડો દેખાય છે
વાહ દાદા વાહ વાહ દાદા વાહ વાહ દાદા વાહ હા સુરવીર મારો સુરવીર આવ્યો ને એના નામનો કહુંબો ઘોળાતો બાપે મર જેન કાતો માર જેન તારી પીઠ નો દેતો મારા હમત બાપા લગાર કાતો મન સયર મેળા બોલશે આ તો કાયા ઘરની કેવાણી ના